મનમોહનસિંહજી એક એવું વ્યક્તિત્વ કે જેમણે બોલવાનું હતું, ખૂબ જ સૌમ્ય સ્વભાવ અને નક્ષિક પ્રમાણિક, અને એમણે એમની સામે જે પણ આક્ષેપો થયા કે જે પણ વાતો આવી એનો જવાબ એમણે કામથી આપ્યો, એમના સુશાસનથી આપ્યો. આપણે બધા જ જાણીએ છીએ જ્યારે એક અર્થશાસ્ત્રી તરીકે દેશના નાણાપ્રધાન હતા અને વૈશ્વિકરણનો આર્થિક ઉદારીકરણનો યુગની શરૂઆત એમના સમયગાળામાં થઈ. આખા વિશ્વમાં જ્યારે મંદી આવી ત્યારે ભારતને મંદીમાંથી ઉગારવાનો શ્રેય પણ મનમોહનસિંહજીને આપી શકાય. અને યુપીએ 1 અને યુપીએ 2 10 વર્ષના શાસનકાળમાં ઓછું બોલીને આ દેશના ઇતિહાસમાં ક્યારેય ના થયું હોય એટલું મોટા કામ એ કરીને ગયા. એમના શાસનકાળમાં જે સામાન્ય લોકોને અધિકાર આપતા કાયદા બન્યા, રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો આવ્યો, રાઇટ ટુ ફૂડ, રોજગાર અધિકારનો કાયદો, માહિતી અધિકારનો કાયદો, શિક્ષણ અધિકારનો કાયદો, જંગલની જમીન અધિકારનો કાયદો, અને જમીન સંપાદનથી લઈને અનેક એવા નિર્ણયો થયા. ખેડૂતોના 72,000 કરોડના દેવા પણ એમના શાસનકાળમાં માફ કરવામાં આવ્યા. આવા અનેક કાર્યો આપણે ગણાવી શકાય જે એમના શાસનકાળની આ દેશના સામાન્ય લોકોને દેન હતી. આજે એમના જવાથી સમગ્ર દેશ અને વિશ્વ એક ઉમદા રાજનેતા ગુમાવ્યો છે, એક ઉમદા અર્થશાસ્ત્રી ગુમાવ્યા છે, અને કોંગ્રેસ પરિવારે એક મોભી ગુમાવ્યા છે. ત્યારે અમારા સૌના તરફથી શ્રદ્ધાંજલિ પાઠવી છે અને એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી, ઉત્તમ પ્રકારના માનવીય ગુણો ધરાવનાર અને દેશ માટે સતત નાનામાં નાના લોકોના જીવનમાં શું પરિવર્તન લાવી શકાય તેના માટે એક અમિટ છાપ ઊભી કરનાર એવા રાજનીતિજ્ઞ ડૉક્ટર મનમોહનસિંહજી આપણી વચ્ચે નથી રહ્યા. આ સમાચાર આંચકાજનક છે. માત્ર કોંગ્રેસ પક્ષે નહીં, દેશે એક ઉમદા વ્યક્તિ ગુમાવ્યા છે, રાજનીતિજ્ઞ ગુમાવ્યા છે. વિશ્વમાં જ્યારે મંદીનું હતું શાસન, મંદી આવી હતી આપણે 2007-8ની, ત્યારે ભારત દેશને મંદીમાંથી ઉગાડીને પ્રગતિ તરફ લઈ જનાર એ ડૉક્ટર મનમોહનસિંહજીએ એમના નેતૃત્વમાં 2004થી 2014ની અંદર કોંગ્રેસ પક્ષના નેતૃત્વ કરીને એમણે વડાપ્રધાન તરીકે આ દેશમાં શિક્ષણનો અધિકાર આપ્યો. 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ, મૂળભૂત અધિકાર, સાથે સાથે શિક્ષણના અધિકારની સાથે સાથે સૂચનાનો અધિકાર એટલે કે માહિતીનો અધિકાર, પારદર્શકતા માટે, એની સાથે સાથે રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટનો આપ્યો એમને કાયદો, અને મનરેગા જેવી ઐતિહાસિક રોજગારની યોજના આપી. આ દેશને સર્વાંગી વિકાસ થાય, સામાન્ય માણસ એમાં જોડાઈ શકે, એના જીવનમાં તરક્કી થાય, એના માટે એમણે અનેક કામ કર્યા. એમના કામની અંદર એક સામાન્ય પરિવારમાં જન્મ લઈને ઉત્તમ પ્રકારની શૈક્ષણિક લાયકાત ધરાવી અને વિશ્વને નેતૃત્વ આપી શકાય બહુવિધ પ્રતિભા ધરાવતા ડૉક્ટર મનમોહનસિંહજીએ બ્યુરોક્રેટ્સમાંથી રાજનીતિજ્ઞ તરીકે લઈને એમને જે કામ કર્યું છે એમાં જ એમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરીકે હોય, નાણામંત્રી તરીકે હોય, આર્થિક ઉદારીકરણની બાબત હોય કે દેશના સામાન્ય માણસના જીવન પરિવર્તન માટેના આમૂલ નિર્ણયો હોય, આ તમામ બાબતમાં હંમેશા જ એમને નેતૃત્વ પૂરું પાડ્યું. ડૉક્ટર મનમોહનસિંહજી આપણી વચ્ચે નથી, એ ઘણી દુઃખદ છે. હું એમને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. મને એ ક્ષણનો લાભ મળ્યો છે જ્યારે 2 દિવસ માટે જેઓ અમદાવાદમાં આવ્યા હતા ત્યારે એમની સાથે સતત એક કોંગ્રેસના કાર્યકર તરીકે જવાબદારીપૂર્વક સાથે રહેવાનો, શીખવાનો મન મળ્યો. એકદમ નાનામાં નાના વ્યક્તિની વાત સાંભળનાર, સાથે સાથે ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ, આટલી મોટી પ્રતિભા હોવા છતાં ઓક્સફર્ડ, કેમ્બ્રિજ થઈને એવા ઉમદા વ્યક્તિત્વ સાથે રહેવાનો પણ મને મોકો મળ્યો હતો. આજે હું ગુજરાત કોંગ્રેસ તરફથી એમને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને આ દેશને ન ભરપાઈ થઈ શકે તેવું એક આજે એમનું નિધન થયું છે એવા વ્યક્તિ, એમના પરિવારને પણ હું શોકાંજલિ સાથે એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે એવી પ્રાર્થના કરું છું.